સમાચાર રાજકોટથી તો રાજકોટના જંગલેશ્વર ખાતે જે ડિમોલિશનની કામગીરી કરવામાં આવી છે તો ડિમોલિશનમાં પરિવારોનું હૈયાફાટ રુદન સાથે તંત્રને પુનઃવસનની રજૂઆત કરવામાં આવી છે। સ્થાનિકો રજૂઆત કરી રહ્યા છે। જંગલેશ્વર વિસ્તારમાં મેગા ડિમોલિશન શરૂ કરવામાં આવ્યું છે તો 1200થી વધુ ઘરો તોડી પાડવામાં આવશે। ભાડે મકાન ન મળતા હોવાની પણ સ્થાનિકોએ રજૂઆત કરી છે। 10,000 ભાડું ભરવું પરિવારો માટે શક્ય નથી। તો જે રીતે પરિવાર રજડી પડ્યો છે તેવી મહિલાઓ દ્વારા રજૂઆત કરવામાં આવી છે, જેમાં રુદન સાથે તંત્રને પુનઃવસનની રજૂઆત કરી છે। તો સ્થાનિક લોકો રજૂઆત કરી રહ્યા છે। જંગલેશ્વર વિસ્તારમાં મેગા ડિમોલિશન શરૂ કરવામાં આવ્યું છે। એક બાજુ જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલિશનની જે પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી રહી છે, ત્યારે બીજી બાજુ જે સ્થાનિક લોકો છે તે પોતાની જે વ્યથા છે તે ઠાલવી રહ્યા છે। આપણી સાથે સ્થાનિક મહિલાઓ છે, એમની સાથે વાત કરીશું, તેઓ શું કહી રહ્યા છે આ મામલે। કારણ કે લાંબા સમયથી ક્યાંક ને ક્યાંક ડિમોલિશનને લઈને ચર્ચા તો હતી, પણ વચ્ચે હાલ અત્યારે ફરી એક વખત જે ડિમોલિશન છે તે ક્યાંક ને ક્યાંક શરૂ કરવામાં આવ્યું છે। શું નામ તમારું? જયાબેન। જયાબેન, શું કહેશો ડિમોલિશનની પ્રક્રિયા? ખાલી કરીને વયા ગયા। 3 દિન કીધું કે ખાલી કરવાનું નથી કીધું, ખાલી પાડી નાખજો દિવાલ, તો પાડી કેવી રીતે રાખવી એમ કઈક સહારો તો દો। આ જો છોકરા ખાધા વગર ના રખડે, સાય નથી પીધો, હવે 7 વાગ્યા 8 વાગ્યા આવી ગયા તો કે સા પાડી નથી સહારા કરે, અમે નો ખાઈ પણ આ છોકરા તો કઈ જાવ ભાઈ, આ જો રોઈ સકારા પાડીએ રોઈ સા, કઈ દયત નો આવી લોકોને, કઈક સહારો તો દો। આયા વૈકલ્પિક વ્યવસ્થા ક્યાંક માજી રહે એવા તો આમ જો આ છોકરી રહી જો આમ જો આનો કઈ તો તમને નજરમાં નો આવ્યું, એની પરીક્ષા આવ્યું હાલે છે, આમ ભણાવો ગણાવો શું ભણાવીને ગણાવી, પૈસા દઈને ભણાવવા જાય છે, તો કઈક તો સહારો તો દો। આ છોકરા જો નાના નાના હેરાન થાય છે ભાઈ, આમાં છોકરા હું તો જોઉં તું જરીક કે આમ તો જો આમાં અમે ભણાવવા કે એને આ ફી કેટલી ભરી છે, હવે આમાં રહેવું, આમાં ભાડા ના કરવા કે અમારે એને ભણાવવા, કોમ કે તમે કે આગળ લઈ આવો છોકરાને, અમે કેમ તમે શું કહેશો? અમે કેવી છે કાય અમને દિયો કા ગમે ત્યાં દિયો આશરો અધિકારી લઈ લઈને ક્યાં જાવ, જુવાન દીકરી થાય તો ક્યાં જાવ, અત્યારે આવડી છોકરા રોઈ નહીં, કઈ ખાવાનું પીવાનું નથી સમાન, તો ક્યાં ખાવું પીવું બધું થઈ ગયું છે, અને આ છોકરા પટમાં રાખે બધું રાખે તો ક્યાં જવું, કોઈ આવ્યું જ નથી। મત જોતું હોય ને તો ઘરનું ખબર હોય, બધું ખબર હોય, પણ અત્યારે કોઈ નથી આવ્યું। તમે ખાધું છે પીધું છે ચા પાણી પીધા, કોઈ સહારો લેવા નથી આવ્યું દેવા આયા, બધા જો આ રોઈ બધા રોઈ ખાતા નથી, આખી રાત બેઠા રહ્યા છે અહીંયા, કોઈને નીંદરું નથી આવી રાતની। એવા કેટલા પરિવાર છે અત્યારે? અત્યારે આ બધા પરિવાર જ છે અહીંયા। બીજા માજી છે ને 101 વર્ષના છે ને, એનો પગ કાપવાનો કીધો હશે તો એ માજી ના બીજા ના ઘરે મેકી આવ્યા છે, અહીંયા ક્યાં રાખો ખાટલો? નોટિસ ક્યારે પાઠવવામાં આવી હતી? નોટિસ આવી જ નથી 3 દી માં, કેટલા મહિના? 8 મહિના પહેલા, 8 મહિના તેથી નોટિસ આવી હતી, તો ત્યાં સિવાય પછી નોટિસ કઈ આવ્યું નથી। એટલે પાણી બંધ કરી નાખો, સંડાસ પાણી બંધ કરી તો માણસ જાય ક્યાં? કહી શકાય કે જે મહિલાઓ છે એના સાથે જે સ્થાનિક લોકો છે તે જે વ્યથા છે તે વ્યક્ત કરી રહ્યા છે। એક બાજુ જ્યાં ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે, ત્યારે બીજી બાજુ મહિલાઓની એવી માંગ છે કે વૈકલ્પિક વ્યવસ્થા ક્યાંક ને ક્યાંક તંત્ર દ્વારા આપવામાં આવે, ત્યારબાદ ડિમોલિશન પ્રક્રિયા હાથ ધરવામાં આવે, તે પ્રકારની માંગ તેઓ કરી રહ્યા છે। અને આ સાથે કહી શકાય કે 7મા મહિનામાં તેઓને નોટિસ છે તે પાઠવવામાં આવી હતી, ત્યારબાદ કોઈ પણ પ્રકારની વાત છે તેમને કરવામાં નહોતી આવી। આ સાથે કોઈ સ્થાનિક પ્રતિનિધિ પણ તેમને મળવા માટે નહોતા આવ્યા। આ પ્રકારની વાત એટલે કે વ્યથા છે તે ઠાલવી રહ્યા છે। તેઓની માંગ છે કે ક્યાંક ને ક્યાંક તેઓને વૈકલ્પિક વ્યવસ્થા આપવામાં આવે, જેથી કરીને તેઓ સ્થળાંતર કરી શકે। હાલ અત્યારે નાના બાળકોની પરીક્ષાઓ ચાલે છે, અને આ પરીક્ષાના કારણે તેઓ ખૂબ જ ચિંતા વ્યક્ત કરી રહ્યા છે। રાજકોટ।